હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આપણે સવારમાં જે કામ હતું તે નાહી ધોઈને ફ્રેશ થઈને સીધા બહાર વહી ગયા હતા અને બપોરે આવ્યા ત્યાં અમારે મેડમજી જો તૈયાર થઈને બેઠા હતા. હું કામ બેઠા હતી તો એને ખબર, કેમ કે હું હજી ઘરે પહોંચ્યો જ છું. તો આપણે તૈયાર થઈને એટલે બેઠા છીએ કે આજ આપણે ડિલિવરીને 13 દિવસ થઈ ગયા છે, એટલે આપણે આજ જળ ઝારવાની વિધિ હોય તો એમાં આપણે શ્રીમતની સાડી પહેરવાની હોય, તો આજ આપણે એ વિધિ કરવાની છે, એટલે આપણે જો તૈયાર થઈને બેસી ગયા છીએ. તો જો અમારા મેડમજી સાડી ભાડી પહેરીને રેડી થઈને બેસી ગયા છે સિક્કા પાડીને. તો અને અમારે બહુલું સૂતું છે. એમાં એવું સાચ બહુ રાત્રે કજ્જો કર્યો છે, આખી રાત જગાડ્યા છે. આજ છે ને ફાઇનલી ઘોડી ઉતારી દીધું. એવું છે ને, તો શાંતિથી બહુ કજ્જો કર્યો, બહુ કજ્જો કર્યો છે રાત્રે. અમારે જો ભાઈ નવરા કામ વધારે છે અને મમ્મી આ બધું ભેગું કર્યું છે વિધિ કરવા હતો. તો બધા થાકી ગયા એટલે કોઈ મૂડમાં નથી, કેમ કે બહુલાઈ આખી રાત બધાને જગાડ્યા હતા, થકવાડી દીધા. બહુલું રોતું હતું બટા, કજ્જો કરતું હતું. તો અહીંયા તું જાગી ગયો, તું તો જાગી. અહીંયા શું વાત છે, એ તો સીધો જાગી ગયો. તો ચાલો વિધિ અત્યારે જ કરવાની ને. બચ્ચું સૂતું છે અને આપણે લેવા આવ્યા છીએ ખાટલીમાં બેહારવાના છે અમારે મેડમજીને. ક્યાં મૂકું? ઓકે. એ અમારા બેન જો હજી કપડાં અત્યારે પછી અમારા બેનને કપડાં ધોવાનું. આ છે ને ખાલી ઘડો લઈને જવાનું, ભરેલો ઘડો લઈને આવવાનું. કા હે એવું કરવું? સારું, હાલો એમ કરશું. મારા હાથનું હું ઓલા તારા હાથનું હું લઈ લઈશ. બરાબર. મેડમ ઉપડ્યા છે વિધિ કરવા. ટાંકો ખોલી નાખ્યો છે. ઠેકડો મારવો છે, ઠેકડો મારવો છે ટાંકા તો મારી લે. તો જો વિધિ સ્ટાર્ટ થઈ ગઈ છે. હરખાલી કરજો વિધિ. હવે મમ્મી આમાં ચા થઈ ગઈ હતી. તો જો આપણે જમી કાઢવીને આવી ગયા છીએ રૂમમાં, અને આને આજે પૂજા થઈ ગઈ છે બધું. અને જો એ કૂતી ઈસકો નાખે છે મોગલાને. ઘોડિયાનું મુહૂર્ત ધરાહાર રહેતો જ નહોતો, એનો ઘોડિયામાં એનો મોજ આવી જાય છે, ઘોડિયામાં એને જામો પડી જાય છે. અમારા હુતી ઈસકાવે છે અને બહાર વરસાદ ચાલુ છે. વરસાદે પાછા મંડાણ માંડી દીધા છે. કા અને જો બહુલું અને મમ્મી બે હુતા છે. તો આપણે ત્યાં એવું લાગે થોડોક આરામ લઈ લઈએ. કા એટલે પછી ઉપાધિ નહીં ને રાતે જગાડ્યા હોય તો. જો આપણે સરસ મજાની ઊંઘ આવી ગઈ હતી. કોઈને આપણે જાગી ગયા ને બેને ચા બનાવી હતી એટલે જગાડ્યો, એટલે જાગ્યા, નકર કાંઈ જાગે જ નહીં. તો હવે જાગી ગયા છે. તો હવે પછી આપણે એક આંટો મારી લઈએ. પાછો અંધાર્યો છે. જો બપોરે ચાલુ હતો, પછી બંધ થઈ ગયો, તો અત્યારે પાછો અંધાર્યો છે. આજ શરૂ થાય તે પહેલા હું જઈ આવું. બરાબર, હાલો આપણે ઓછી કે હેઠે
એટલે ભાઈ આપણું કામ શું છે બકલ ગોતવાનું નથી નથી ના. આ બક્કલ પડ્યું તો જો દેવબેન ઈ આવી ગયા છે અમારે. સીતારામ દેવબેન, સીતારામ કેમ છો? મજામાં? મજામાં બધા બ્લોગમાં મને એમ પૂછતા હતા કે દેવબેન તમારે શું થાય એમ. હા, દેવબેન મારે છે ને સાસુમાં થાય છે. હા, બરોબર ને? હા. તો હાલ હું જાઉં હો બગા. ટાટા, જય સિદ્ધિમાં. હાર બોલ્યા કોઈક મહેમાન આવવાનું લાગે. તો જો રાત પડી ગઈ છે અને ભરત ને બધા એનું કામ પતાવીને આવી ગયા છે. અને આવીને જોઈએ ત્યારે બાબુને રાખવાનું કામ કરે છે. ભરત આવી ગયા છે. હેલો, આવી ગયા. આવી ગયો ને બબલું રમાડું છું અને પુડલા ખાઉં છું. શરીરમાં શરીરમાં આવી ગયા છે. પુડલા ખાય છે. સરસ. અમારી હાટું બન્યા કે નહીં? તો આપણી હાટું એક બની છે નહીં થાય. ગરમ શરૂ દુડી. હા, ચમકી જાય તો રોતાય નહીં આવડે. મારે હાટું થોડું ગાંઠિયાનું શાક વધારે બનાવજો. આ તમારે ખાવું છે કે હું લઈ લઉં? ના ના, એટલો ગરમ તો ખાવા. હે ભરત, તમારા લોકોને ખાવો છે કે હું લઈ લઉં? તું લઈ લે, અમારે સારું છે. એવું છે? હાલો હાલો ત્યારે હું લઈ લઉં. તારે રૂજુ ખાવાનું જ દીકું? હાલો મારે ભેગો બેસ જા ખાવા. તો જો આપણે બાવને સરસ મજાનું સુવડાવી દીધું છે. અને આમાં રુદુભાઈ બાવને હિસકા નાખે છે. કા રુદુ? તો આમાં રુદુ ડાયો છે, બાવને હિસકા નાખે છે. જો અને એની પિયા આવે છે. બૈસેરી દવા પીવા ગઈ છે. તો લીધી દવા. રુદુ જો હિસકા નાખે ભાઈને. રૂદુ ફટકાય ને બેટું ખાટલા આ દીકુ. ધીમે ધીમે જ નાખ. તો જો અત્યારે રાતના 3 વાગ્યા છે અને ભાઈ અમારે હજી સૂતા નથી અને આપણે એને હુડાવવાની ફૂડ ટ્રાય કરીએ છીએ પણ એનામાં રોવું છે. જો પપ્પા લઈને જો આટા મરાવે છે. કેમ લાગે? સુઈ જશે? થોડું થોડું આખો ઘેરાય નહીં, એવું કાંઈ થતું નથી. ખાલી જાગવાનું જ મન થાય. તો જો આપણે બધા જાગીએ છીએ આ એક વ્યક્તિની હાટું થઈને. પોતાની શું કહેવાય ભરપૂર ઊંઘ નષ્ટ કરીએ છીએ અમે. પર પામજો પટાંગા મારી કાઢ નાખે છે. જો લાવો લાવો કરી દો વર્ગો. બહુ સેવા છોકરો, બહુ રાશિ છે. ટબુડિયો છે અમારો, ટબુડિયો. તો અબુડિયું ટબુડિયું છે અમારો. એ અબુડિયું, એ પણ ટબુડિયું. તો ચાલો આપણે હવે વ્લોગને એન્ડ આપી દઈએ. અને આપણે ક્યારે સુવાનું થાય છે એનું કાંઈ નક્કી નથી. તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો. ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીને વાળો સાથે, ત્યાં સુધી બાય. ક્યાંય નથી લઈ જાવ નથી ક્યાંય.